ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? ઘરે બેઠા બેઠા મજામાં જ હશો, બરાબર? પણ ઘરે બેઠા બેઠા વિડીયો જુઓ છો ને બધા? વિડીયોમાં સમજ ન પડે, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, બરાબર? આપણે જુઓ, ધોરણ 3 EVSમાં ભણવાનું છે, બરાબર? EVS આસપાસ વિષયમાં ભણવાનું છે. એમાં 1 થી 4 પાઠ આપણે ભણી ગયા. 1 થી 4 પાઠને ચોપડી, સ્વાધ્યાયપોથી બંને રીતે સમજી લીધું છે. અને તમારે નિયમિત ગૃહ કાર્ય કરવાનું છે. અને જે PDF મોકલવામાં આવે છે પોતાની EVSની નોટમાં એ જ પ્રમાણે લખવાનું રહેશે, બરાબર? તો નિયમિત તમે ગૃહ કાર્ય ચેક કરાવતા રહેજો. હવે જુઓ, આપણે પાઠ 5 આજે આપણે આગળ પાંચમો પાઠ ભણીશું, જેનું નામ છે ઘર એક શાળા. પ્રકરણ 5 ઘર એક શાળા, બરાબર? તો આ પાઠમાં આપણે તમે સ્કૂલમાં તો જાઓ છો, બરાબર? સૌપ્રથમ તમે ક્યાં રહો છો? ઘરે, બરાબર? સ્કૂલમાં જાઓ છો. અત્યારે આપણે કોરોનાના કારણે સ્કૂલમાં જઈ શકતા નથી, પરંતુ આપણે શાળાએ જવું આપણું રોજનું કાર્ય છે, બરાબર? તમને KGમાંથી બાલવાડીમાંથી શાળામાં મૂકવામાં આવે છે. ત્યાર પછી તમે શાળામાંથી નવું શીખો છો અને આગળ વધો છો. પરંતુ બાલવાડી પહેલાં, KG પહેલાં, બરાબર, તમે 3 વર્ષના હો કે 4 વર્ષના હો, ત્યાર પછી તમારે શાળાએ આવવાનું હોય છે અને ભણવાનું હોય છે અને બધું શીખતા હો છો. પરંતુ તમે 3 કે 4 વર્ષ પહેલાં, જ્યારથી તમે જન્મ્યા છો ત્યારથી 3 વર્ષના થાવ છો કે 4 વર્ષના થાવ છો, ત્યાં સુધી ક્યાં રહો છો? તો સૌપ્રથમ શું આવે છે? આપણું ઘર, બરાબર? આપણે ઘરમાં રહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે બધું ક્યાંથી શીખવા મળે છે આપણને? જેમ કે તમે ખાતા શીખો, પીતા શીખો, ચાલતા શીખો, આ બધું તો તમે શીખો છો. અમુક વસ્તુ તમને કુદરતી શીખવાની હોય છે, પરંતુ તમને ઘરમાંથી શીખવાડવામાં આવે કે સાચું બોલો, આવું ન કરાય, દોટો ના કાઢીશ, પડી જઈશ, આ ખોટું છે, મોટાની સામે ન બોલાય, નાનાને પ્રેમથી વાત કરો. આવા બધા તમને સંસ્કાર શીખવવામાં આવે છે. આ બધું ક્યાં શીખવાડવામાં આવે છે? મોટા થયા પછી સ્કૂલમાં તો તમને આ બધી વાતોનું ધ્યાન અપાવે છે, શીખવાડે છે, પરંતુ એના પહેલાં તમને આ બધું કોણ શીખવાડે છે? તો તમારા વડીલો, મમ્મી, પપ્પા, દાદા, દાદી, બરાબર? અને આ બધું ક્યાં શીખવા મળે આપણને? આપણા ઘરમાં, બરાબર? ઘરમાંથી જ શરૂઆત થાય છે, બરાબર? કોઈ બી વસ્તુ શીખવાની, તમે જન્મો એવા તો કશું શીખીને આવ્યા નથી હોતા, બરાબર? જેમ જેમ તમે મોટા થાવ તેમ તેમ તમને બધું ખબર પડે છે. તો આ બધું શીખવાડવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો આપણા ઘરમાંથી, બરાબર? એટલે સૌથી પહેલાં આપણી શાળા કઈ ગણાય? તો એ છે આપણું ઘર, બરાબર? એટલે પાઠનું નામ છે ઘર એક શાળા, બરાબર? ઘરથી જ આપણને શીખવાની શરૂઆત કરવામાં આવે છે. એટલે ઘર એક શાળા. તો જોઈએ આપણે આગળ પાઠ. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. જો આ મહત્ત્વની વસ્તુ છે, મહત્ત્વની લીટી છે, જે ખાલી જગ્યામાં કે પ્રશ્ન જવાબમાં પૂછાશે, બરાબર? કે સૌ પ્રથમ તમારી શાળા કઈ છે? તો આપણું ઘર. જવાબમાં શું આવશે? આપણું ઘર. કેમ આપણા ઘરને પહેલી શાળા કીધી છે? કારણ કે આપણે કંઈ જન્મી એવા સ્કૂલમાં જતા રહેતા નથી. 3 કે 4 વર્ષના, લગભગ અત્યારે 3 વર્ષ, પહેલાં તો 4 વર્ષે બાલવાડીમાં મૂકવામાં આવતા હતા કે 5 વર્ષે, બરાબર? બહુ તો આપણે 3 વર્ષથી ગણીએ તો 3 વર્ષ સુધી તો તમે ઘરમાં જ હો છો. ઘરથી જ બધું શીખવા મળે છે, બરાબર? એટલે ઘર એ આપણી પ્રથમ શાળા છે, બરાબર? ઈંટો, સિમેન્ટ, કપચી, સળિયા વગેરે દ્વારા મકાન બનાવવામાં આવે છે, બરાબર? એ મકાનમાં જ્યારે આપણે રહેતા થઈએ છીએ, મમ્મી, પપ્પા, દાદા, દાદી, આ બધા જ સભ્યો આપણા રહેતા થઈએ છીએ, ત્યારે શું બને છે? ઘર બને છે, બરાબર? અને ઘર એ આપણી પહેલી શાળા ગણાય. જો આગળ, ઘરના સભ્યો આપણું કુટુંબ છે, બરાબર? ઘરમાં સભ્યો હોય, ઘરમાં કોઈ જ ના હોય, બરાબર? આપણે એકલા હોય તો એ કુટુંબ નથી, પરંતુ બધા સભ્યો હોય, ભાઈ, બહેન, દાદા, દાદી, મમ્મી, પપ્પા, બધા સભ્યો હોય ત્યારે એ શું છે? આપણું કુટુંબ, આપણો પરિવાર કહેવાય છે.
આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ, બરાબર. કુટુંબમાંથી આપણને આપણી મમ્મી શીખવાડતી હોય, પપ્પા શીખવાડતા હોય, દાદા દાદી શીખવાડતા હોય, તો એ રીતે આપણને કુટુંબમાંથી ઘણું બધું શીખવા મળે છે. આપણે બીજી ક્યાંયથી શીખીએ તેના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ, બરાબર. બીજા બધાથી આપણે શીખીએ એ વસ્તુ અલગ છે કે આપણા વિચાર શું જલ્દી એક્સેપ્ટ કરે છે, પરંતુ આપણે શીખવા તો આપણને ઘરમાંથી મળે છે વધારે, કેમ કે આપણે વધારે સમય ક્યાં વિતાવીએ છીએ? ઘરમાં, બરાબર. તમે સ્કૂલમાં આવો તો 5 કલાક, બહુ તો બહુ 5-6 કલાક તમે સ્કૂલમાં રહો છો, બરાબર. પરંતુ બીજો બધો સમય તમારો ક્યાં હોય છે? ઘરમાં. એટલે સૌથી વધારે આપણને ક્યાંથી શીખવા મળે? ઘરમાંથી, બરાબર. એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ, બરાબર. ઘર એ આપણા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. કુટુંબ બધા જ સભ્યો, મમ્મી પપ્પા, આપણે એકલા રહેતા નથી, બરાબર. સભ્યો વગર, કુટુંબ વગર, આપણા મમ્મી પપ્પા વગર આપણે અત્યારે એકલા રહી શકતા નથી. બહુ તકલીફ પડે, એમ બહુ મુશ્કેલી પડે. તો એ લોકો દ્વારા જ આપણને બધું શીખવા મળે છે એમ. અને વધારે સમય આપણે કુટુંબમાં જ કાઢીએ છીએ. એટલે જ આપણે સૌથી વધારે નજીક કોના હોઈએ છીએ? આપણા કુટુંબની નજીક હોય છે. તો ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ, બરાબર. જુઓ, તો હવે આ પાઠમાં આપણે આગળ આપણા કુટુંબ વિશે વિચારવાનું છે અને શીખવાનું છે. ઘર એ બાળકની પ્રથમ શાળા છે. ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે, બરાબર. આપણે કુટુંબ પાસેથી નવી નવી બાબતો શીખીએ છીએ અને ઘણું બધું શીખવા મળે છે. કુટુંબમાંથી આપણે જોડે રહેતા, સમૂહમાં ખાતા પીતા, એટલે સમૂહ ભાવનાનો ગુણ આપણામાં વિકસે છે, બરાબર. શીખવાની શરૂઆત થાય છે, બરાબર. અને એકબીજાને આપણે મદદરૂપ પણ થઈ શકીએ છીએ. વડીલોને માન આપવાનું હોય છે, આપણાથી નાના હોય એમને પ્રેમ આપવાનો હોય છે, મોટાઓનું આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. આ બધી વસ્તુઓ આપણને ઘરમાંથી શીખવા મળે છે, બરાબર. તો જુઓ આગળ, કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો. હવે અહીંયા જે ચોરસ છે, ખાલી ચોરસ આપ્યું છે, એમાં તમારે એક કુટુંબનો ફોટો ચોંટાડવાનો છે. તમે તમારા ઘરના સભ્યોનો ફોટો પણ ચોંટાડી શકો છો, બરાબર. પણ એ ફોટો તમારે EVSની નોટમાં પણ શરૂઆતમાં ચોંટાડવાનો છે. તો તમે અહીંયા દોરી પણ શકો છો. એ કોઈ બી ચિત્ર, એ ઘર હોય, ઘર દોરો, ઘરની અંદર મમ્મી પપ્પા દોરો, મમ્મીને કામ કરતી બતાવો, પપ્પાને કશું કરતા બતાવો, દાદા દાદી દોરો, બરાબર. એ રીતે તમે ચિત્ર દોરી શકો છો. જો તમને ઉદાહરણ પ્રમાણે બતાવું કે આ રીતે તમે એક ચિત્ર અહીંયા દોરી શકો છો, બરાબર. ચિત્ર દોરીને કોઈ પણ મેગેઝિન કે બુકમાંથી, સાહિત્યમાંથી તમને કોઈ ફોટો મળતો હોય કુટુંબનો, તો તમે ચોંટાડી શકો છો. જો આગળ પાન નંબર 33 પર જુઓ. હવે અહીંયા પ્રશ્ન છે, તો આ પ્રશ્ન તમારે બહુ ધ્યાનથી સમજવાનો છે, કેમ કે એનો જવાબ તમારે જાતે જ લખવાનો રહેશે. તમારા કુટુંબનો પ્રશ્ન છે. જુઓ, તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને એમનો સંબંધ લખો. હવે તમારા કુટુંબ એટલે બધા જ બાળકોના કુટુંબમાં કોણ કોણ છે એ અલગ અલગ હશે. કોઈના કુટુંબમાં ખાલી મમ્મી પપ્પા અને તમે રહેતા હોય, કોઈના કુટુંબમાં મમ્મી પપ્પા ભાઈ બહેન હોય, કાં તો 2 ભાઈ હોય, કાં તો 2 બહેનો જ હોય, એવું પણ હોય. કોઈના કુટુંબમાં દાદા દાદી પણ સાથે રહેતા હોય, કોઈના કુટુંબમાં કાકા કાકી બધા ભેગા પણ રહેતા હોય, બરાબર. એટલે બધાના કુટુંબ અલગ અલગ છે. બધાના કુટુંબમાં સભ્યો પણ વધારે કે ઓછા એ રીતે અલગ અલગ છે. એટલે આ જવાબ તમારે સમજીને જાતે લખવાનો રહે છે. તો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું છું, ધ્યાનથી સમજી લો, પછી આ જવાબ તમારે ગૃહ કરારમાં જાતે લખવાનો રહેશે. તો જો નામ સંબંધ, આ બાજુ છે નામ સંબંધ, એટલે કુલ લીટીઓ કેટલી છે? તો જો 1 2, અને આ બાજુ પણ 1 અને 2, એમ કુલ 4 લીટી છે. એટલે કુલ 4 સંબંધ લખવાના છે, બરાબર. અને ત્યાંથી લખવાનું છે. દાખલા તરીકે હું તમને પહેલાં કહું કે દાદાથી આપણે શરૂઆત કરીએ. તો પહેલાં દાખલા તરીકે તમારા દાદાનું નામ છે રમેશભાઈ, બરાબર. તો તમારે ત્યાં તમારા દાદાનું નામ લખવાનું છે. બધાના દાદાના નામ અલગ અલગ હશે. હું ખાલી તમને ઉદાહરણ આપું છું કે રમેશભાઈ. તો પહેલાંમાં તમારે લખવાનું છે રમેશભાઈ, પછી સંબંધમાં લખવાનું છે દાદા, બરાબર. એવી રીતે બીજામાં દાદીનું નામ લખવાનું, બરાબર. તો દાખલા તરીકે તમારી દાદીનું નામ છે સવિતાબેન, તો તમારે અહીંયા નામ લખવાનું છે સવિતા બહેન, અને અહીંયા સંબંધમાં લખવાનું છે દાદી, બરાબર. એ રીતે તમે કાકાનું નામ લખો અને પછી અહીંયા લખો સંબંધમાં કાકા. એ રીતે તમે અહીંયા
કાકીનું નામ લખો અને અહીંયા સંબંધમાં લખો કાકી. તમારા પપ્પાનું પણ તમે લખી શકો છો કે અહીંયા પપ્પાનું નામ લખો અને સંબંધમાં લખો પપ્પા. પછી મમ્મીનું નામ લખો અને સંબંધમાં લખો મમ્મી. બરાબર. એવી રીતે તમારે લાઇનમાં જ લખવાનું એટલે ભૂલ ના પડે. દાદા, દાદી, પપ્પા, મમ્મી, કાકા કાકી લખવું હોય તો કાકા કાકી, નહીં તો ભાઈ બહેન. બરાબર. એ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. પહેલાં નામ અને એ જે તમે નામ લખ્યું છે એમના જોડે તમારો સંબંધ શું છે એ તમારે અહીંયા સંબંધના ખાનામાં લખવાનું રહેશે. ખબર પડી? હવે જો આગળ પણ એવી રીતે જ પ્રશ્ન છે. લગભગ બધા જ પ્રશ્નો તમારે વિચારીને જ લખવાના છે જાતે, એટલે સમજજો બરાબર. હવે બીજો પ્રશ્ન છે, તમારા કુટુંબના કોઈ પણ 2 સભ્ય વચ્ચેનો સંબંધ લખો. હવે પહેલા પ્રશ્નમાં તમે શું લખ્યું કે તમે નામ લખ્યા અને એમના જોડે તમારો સંબંધ શું છે એ લખ્યું. હવે બીજા પ્રશ્નમાં એવું નથી, તમારો સંબંધ નથી લખવાનો, કોઈ બી 2 જણનો સંબંધ લખવાનો છે. જેમ કે પતિ પત્ની, તો તમે તમારા પપ્પાનું નામ લખો અને મમ્મીનું નામ લખો, તો એ 2 શું થયા? પતિ પત્ની. બરાબર. પછી તમે તમારું નામ લખો અને તમારી બહેનનું નામ લખો. જો છોકરી છે તો તમારું નામ લખો અને તમારા ભાઈનું નામ લખો, તો તમારા બેનો સંબંધ શું થયો? ભાઈ બહેનનો. એવી રીતે મમ્મીનું નામ લખો અને છોકરીનું નામ લખીએ તો એ શું થયું? માતા પુત્રી. એવી રીતે મમ્મીનું નામ લખો અને છોકરાનું તો માતા પુત્ર. એવી રીતે પપ્પાનું પણ લખી શકો, પપ્પા પુત્ર, પપ્પા પુત્રી. દાદાનું લખો અને તમારું લખો તો દાદા પૌત્ર થઈ જાય. છોકરી હોય તો પૌત્રી થઈ જાય. બરાબર. એ રીતે. તો જો અહીંયા ઉદાહરણમાં છે, તમારા કુટુંબના 2 સભ્યોના નામ અને અહીંયા છે તેઓનું સગપણ. એટલે 2 નામ અહીંયા લખેલા છે, એક રમેશભાઈ અને બીજું છે રૂપલ. હવે રમેશભાઈ અને રૂપલ એ 2 જણ વચ્ચે શું સંબંધ છે એ તમારે અહીંયા લખવાનું છે. તો જુઓ, તેઓનું સગપણ, તો રમેશભાઈ શું છે? મામા, અને રૂપલ રમેશભાઈની શું છે? ભાણી, એટલે કે ભાણેજ. બરાબર. એવી રીતે તમારે અહીંયા 2 જ લખવાના છે. બરાબર. એક ઉદાહરણ આપેલું છે તો તમે અહીંયા લખી શકો છો. દાખલા તરીકે તમારા કાકાનું નામ લખો અને તમારું નામ લખો, તો કાકા ભત્રીજા, કાં તો કાકા ભત્રીજી. બરાબર. તમારા કાકાના તમે શું થાવ? ભત્રીજા. છોકરી હોય તો ભત્રીજી. એવી રીતે માસીના તમે શું થાવ? છોકરો હોય તો ભાણેજ, છોકરી હોય તો છોકરો હોય તો ભાણિયો અને છોકરી હોય તો ભાણેજ. બરાબર. એવી રીતે ફોઈના પણ ભત્રીજા થાવ, ભત્રીજી થાવ. મામાના ભાણિયો અને ભાણેજ થાવ. દાદાનો સંબંધ તમારે લખવો હોય, અહીંયા તમારા દાદાનું નામ લખો, અહીંયા તમારું, તો અહીંયા શું થશે? દાદા પૌત્ર. છોકરી હોય તો દાદા પૌત્રી. બરાબર. તમારા મમ્મીના પપ્પાનો સંબંધ એટલે કે નાનાનો, તો નાના. છોકરો હોય તો નવાસો અને છોકરી હોય તો નવાસી. બરાબર. એવી રીતે તમારી બહેન ને મમ્મીનો સંબંધ લખી શકો, તમારો ભાઈ અને પપ્પાનો સંબંધ લખી શકો. એવી રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. ખબર પડી? હવે આ જવાબ પણ બધાના તમારે તમારી મરજીથી જવાબ લખવાનો છે, એટલે જાતે લખવાનો રહેશે. બરાબર. સમજ પડી ગઈ હશે બધાને. અને અહીંયા અમે ઉદાહરણ પણ આપેલું જ છે આમાં તો, એટલે બધાને ખબર પડી ગઈ હશે. બરાબર. હવે જો આગળ વિચારો અને કહો. હવે આ પ્રશ્નોના જવાબમાં જગ્યા છે નહીં. બરાબર. તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં જાતે લખવાના રહેશે. અહીંયા તમે જોડે લખી શકો છો. આમ તો જો વિચારો અને કહો, તો પહેલો પ્રશ્ન છે, તમારું લાડકવાયું નામ શું છે? એ તમારું નામ છે તે. બરાબર. બીજો પ્રશ્ન, કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? હવે તમારું લાડકડું નામ, ઘરમાં તમને બધા શું કહીને બોલાવે છે? બરાબર. તો એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર. અમુક નહીં આમ નામ હોય, કોઈ બી નામ હોય, દાખલા તરીકે પ્રેય, તો તમે એને લાડથી ઘરમાં બીજા કોઈ નામથી બોલાવતા હોય. બરાબર. અમુકને છોકરીઓને ગુડ્ડી હોય કે પછી છોકરાઓને મોન્ટુ કે આવી રીતે ગમે તે રીતે લાડથી તમને કોઈ બી બોલાવતું હોય, તો એ નામ અહીંયા લખવાનું છે. મતલબ તમારું અસલી નામ નહીં, તમને જે લાડથી બોલાવે છે એ નામ બીજા પ્રશ્નના જવાબમાં લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન, તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? બરાબર. હવે તમારા ઘરના, તમારા કુટુંબના સભ્યોને તમે કેવી રીતે બોલાવો છો એ જવાબ તમારે અહીંયા આવે નહીં, એટલે તમારે એ પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો આમ તો નોટબુકમાં લખવાના રહેશે. બોલો હવે કેવી રીતે બોલાવો છો? તો ટૂંકમાં આપણે જવાબ જોઈએ તો માનથી બોલાવીએ છીએ. બરાબર. આપણાથી મોટા હોય તો આપણે એમને કેવી રીતે બોલાવીએ છીએ? માનથી બોલાવીએ છીએ. બરાબર. ચોથો પ્રશ્ન, પાછળના પાના પર આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ. શું ચિત્રમાં 2 વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે? તો જુઓ, હવે આપણે
પાછળ જોઈએ. જુઓ, ધ્યાનથી ચિત્ર જુઓ. ત્યાં મમ્મી, પપ્પા, દાદી અને બે બહેનોનું ચિત્ર આપેલું હોય એ રીતે આપણે સમજી લઈએ કે આ લોકો હોઈ શકે છે. તો આ ચિત્રમાં તમારે ધ્યાનથી જોવાનું છે કે કોઈ બી બે વ્યક્તિઓ એવી છે કે જે સરખી લાગે છે. તો જુઓ ધ્યાનથી, આ બે જે છોકરીઓ છે એ બંને સરખી લાગે છે, બરાબર. એટલે એક ઘરમાં કોઈ એક સભ્ય, તમે જાતે તમારા પપ્પાને મળતા આવતા હોય કે તમારી મમ્મીને મળતા આવતા હોય એ રીતે, બરાબર. તો જુઓ, આ ચિત્રમાં બે છોકરીઓ જેમ સરખી લાગે છે એમ તમારા ઘરમાં તમે કોના જોડે મળતા આવો છો? તમે નહીં તો બીજું કોઈ, કે તમારી બહેન કોની જોડે મળતી આવતી હોય, કે તમે કોને જોડે મળતા આવતા હોય, બરાબર. ચાલવામાં કે વાત કરવામાં એ રીતે. જો આગળનો પ્રશ્ન છે, શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્યની વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે અને કેવી રીતે છે તે આ 4 ખાનામાં લખવાનું છે જવાબમાં, બરાબર. તમારી બહેનનું પણ તમે લખી શકો. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કેવી રીતે લખવાનું છે. તો જુઓ, મારા પપ્પા સાથે ચાલવાની બાબતમાં, એટલે તમે અને તમારા પપ્પાની ચાલવાની રીત સરખી હોય તો તમે લખી શકો છો. પછી એ રીતે તમારા પપ્પા અને તમારા દાદાની કોઈ સરખી આદત હોય, દાખલા તરીકે હસવાની આદત સરખી હોય તો તમે લખી શકો છો. એવી રીતે તમારી બહેન અને તમારી મમ્મી બેનો દેખાવ મળતો આવતો હોય તો તમે લખી શકો છો. પછી તમારી બહેન અને તમારા પપ્પાની વાત કરવાની આદત સરખી હોય, એમ કે મળતું આવતું હોય તો એ રીતે તમે લખી શકો છો, બરાબર. એ ધ્યાનપૂર્વક તમારે તમારા ઘરમાં નિરીક્ષણ કરવાનું છે કે કોણ કોની સાથે કઈ બાબતમાં મળતું આવે છે. તો એ જવાબમાં તમારે લખવાનું રહેશે. જુઓ ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ. સલમાનના કુટુંબના વડીલ સભ્યો ધોબીનું કામ કરે છે. ધંધો કરે છે સલમાનનો પરિવાર. જુઓ, ધોબી શું કામ કરે? તો કુટુંબના સભ્યો કપડાં ધોવામાં, સૂકવવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે, બરાબર. બધા જ આખા સલમાનના પિતા કે કાકા, બરાબર, એ ધોબીનો ધંધો કરે છે, પણ એ ધંધો એમના ઘર સાથે, પરિવાર સાથે જોડાયેલો જ છે, જેથી બધાને જ મદદ કરવી પડે છે. તો એ કુટુંબના સભ્યો એટલે કે સલમાનની મમ્મી હોય, કાકી હોય, બધા જ ઇસ્ત્રી કરવામાં, કપડાં સૂકવવામાં, અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, બરાબર, કે ધોવે છે અને પેલી બાજુ એક સ્ત્રી સૂકવે છે, બરાબર. તો એ રીતે એકબીજાને બધા જ મદદ કરીને આ ધંધો કરતા હોય છે. સલમાન અને તેના કુટુંબી રફીક, કુટુંબી એટલે કાકાનો છોકરો, બરાબર. કુટુંબી એટલે એનો સલમાનનો ભાઈ એવું ડાયરેક્ટ નથી લખેલું, કુટુંબી છે એટલે એના કાકાનો છોકરો છે, બરાબર, રફીક. તો એ પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે, બરાબર. એના કાકાના ઘરના છોકરાઓ પણ એ કામ શીખે છે એવું આપણને કીધેલું છે, બરાબર. જો હવે પ્રશ્ન છે, યાદ કરો અને લખો, બરાબર. હવે અહીંયા સલમાનનો પરિવાર કયા કામ સાથે જોડાયેલો છે આવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો સલમાનનો પરિવાર ધોબી કામ સાથે જોડાયેલો છે. એવી રીતે તમારે અહીંયા તમારું લખવાનું છે. જુઓ, શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો શું, બરાબર. તમારું કુટુંબ કોઈ ધંધા સાથે જોડાયેલું હોય તો તમારે અહીંયા જવાબમાં લખવાનું રહેશે. નથી જોડાયેલું તો ના, અમારું કુટુંબ કોઈ કામ સાથે જોડાયેલું નથી. અને જો હા તો કયા કામ સાથે જોડાયેલું છે? દાખલા તરીકે હું તમને કહું કે તમારા પપ્પા ખેતી કરતા હોય, બરાબર, તો તમારે લખવાનું છે કે હા, મારા પપ્પા ખેતી કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે, બહેન મારા મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. આવી રીતે પણ તમે લખી શકો છો, બરાબર. મમ્મી ઘરકામ કરતી હોય તો એ રીતે પણ લખી શકો છો. તમારા પપ્પા ખેતીમાં જોડાયેલા હોય, કોઈના પપ્પા કોઈ કારખાનામાં જોડાયેલા કામ કરતા હોય, એ રીતે અલગ અલગ હોય. એટલે આ જવાબ તમારે તમારા કુટુંબને યાદ કરીને લખવાનો રહેશે. બીજો પ્રશ્ન છે, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? હવે તમારી વાત છે. છોકરીઓ હોય તો એ તો એમની મમ્મીને મદદ કરતી જ હોય, બરાબર. કચરો વાળતી હોય કાં તો પોતું કરતી હોય તો એ લખી શકે છે. અને છોકરાઓ, તમે ઘરકામમાં મદદ ના કરતા હોય તો બજારના કોઈ કામમાં મદદ કરતા હોય તો તમારે લખવાનું છે. દાખલા તરીકે હું કહું કે ઘરમાં હું, આવી રીતે તમે લખી શકો છો કે ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં, બહેનને સવારમાં પાણી ભરવામાં, દાદા દાદીને મંદિર લઈ જવામાં, પપ્પાને ખેતરમાં પાડેલા પશુઓને ઘાસ નાખવામાં, પાણી પીવડાવવામાં પશુઓને, બરાબર. આ રીતે તમે મદદ કરતા હોય તો તમારે લખવાનું રહેશે. તમે જે મદદ કરો છો એ તમારે લખવાનું છે, બરાબર. હવે આગળ જુઓ,
પાન નંબર 36 પર. તો જુઓ, આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું શીખીએ છીએ. સલમાન અને રફીક તેઓના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે. જુઓ, આપણે આગળ જ વાત કરી કે આપણું કુટુંબ એ આપણી પહેલી શાળા છે, બરાબર. આપણને કુટુંબમાંથી ઘણું બધું શીખવા મળે છે. એવી રીતે સલમાન અને રફીકની વાત છે. તો સલમાન અને રફીકને તેમના કાકાએ સાયકલ ચલાવતા શીખવાડ્યું છે. આ પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે સલમાન અને રફીકને સાયકલ ચલાવતા કોણે શીખવાડ્યું? તો સલમાન અને રફીકને તેઓના કાકાએ સાયકલ ચલાવતા શીખવાડ્યું છે, બરાબર. આ યાદ રાખવાનું છે. આગળ જુઓ, વિચારો અને કહો. હવે આ વિચારીને તમારે જવાબ આપવાના રહેશે. તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો. તમે કયા કામ કોની જોડેથી શીખ્યા? શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે? બરાબર. આ પ્રશ્નો જુઓ, તમારે વિચારવાનો છે અને લખવાનો છે. દાખલા તરીકે અહીંયા સલમાન અને રફીકની વાત છે કે એમને કાકાએ સાયકલ ચલાવતા શીખવા. એમ તમે પણ ઘણું બધું શીખી શકો છો. પહેલાં તો આપણે સંસ્કાર, ગુણ, સમૂહ ભાવના શીખી શકીએ છીએ. કોઈના પ્રત્યેની લાગણી, પછી સાચું બોલવાની ટેવ, નિયમિતતા, બરાબર. વહેલું ઉઠવું, પછી પૂજા કરવી, વડીલોને માન આપવું, આ બધા ગુણ આપણને ઘરમાંથી શીખવા મળે છે, બરાબર. આ રીતે મમ્મી આપણને સ્વચ્છ રહેતા શીખો, ઘરને સ્વચ્છ રાખો, પોતાની જાતને સ્વચ્છ રાખો, બરાબર. સ્વચ્છતાના ગુણ શીખવે છે. શાળામાં નિયમિત આવવાનું અને સારા અક્ષરે લખવાનું, આવું બધું પણ તમને શીખવે છે. મિત્રો પાસેથી પણ આપણે ઘણું શીખવા મળે ને આપણી જોડેથી પણ મિત્રો ઘણું શીખતા હોય છે, બરાબર. તો આ ઉપરાંત તમે ગુણ સિવાય જો તમને કોઈ કંઈક સાયકલ ચલાવતા શીખ્યું હોય કે કોઈ પણ વસ્તુ શીખવી હોય, બરાબર, કોઈ કસરત શીખવાડી હોય, એ રીતે તમારી મમ્મી તમને કચરો વાળતા કેવી રીતે શીખવ્યું, કરચો વાળતા શીખવ્યું હોય, કચરા પેટીમાં નાખતા શીખવ્યું હોય, તમારા દાદા દાદી તમને વાર્તા શીખવાડી હોય કે કંઈક પ્રાર્થના કરતા શીખવાડ્યું હોય, બરાબર. આ રીતે એ તમને જે પણ શીખવા મળ્યું હોય એ તમારે લખવાનું રહેશે. અને તમારી પાસેથી કોઈ બીજાને તમે કશું શીખવાડ્યું હોય, તમારી પાસેથી કોઈ કશું શીખ્યું હોય તો એ પણ લખવાનું રહેશે. આગળ જુઓ, વિચારો અને લખો. કોને ક્યારે મળો છો એ લખવાનું છે. તમે કોઈ પરિસ્થિતિમાં છો, એ પરિસ્થિતિમાં તમે કોને મળો છો એ અહીંયા લખવાનું છે. જેમ કે પહેલો છે કે જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. એટલે આ જવાબ તમારે જાતે લખવાનો કે તમે ઉદાસ છો કોઈ વાતથી, તમારું મૂડ નથી, તમે દુઃખી છો, ત્યારે તમે ઘરમાં કયા સભ્યને મળો છો કે તમે ઉદાસ છો એમ કહેવા માટે, બરાબર. તો એ તમારે આ ચોરસ ખાનામાં લખવાનું રહેશે. દાખલા તરીકે તમે દુઃખી હો, ઉદાસ હો કે કોઈની જોડે કશું થયું હોય ત્યારે તમે કોઈ મમ્મીને મળતું હોય, બરાબર. પહેલાં ઉદાસ હો તો તમે મમ્મીને મળતા હોય તો તમારે એ ખાનામાં લખવાનું છે મમ્મી પાસે જાઉં છું. બધાના જવાબ અલગ અલગ હોય. કોઈ મમ્મી નહીં મળતું હોય, કોઈ પપ્પા નહીં મળતું હોય, કોઈ દાદી નહીં મળતું હોય, બરાબર. એટલે એ ખાલી જગ્યામાં જવાબ તમારે જાતે લખવાનો છે. એવી રીતે બીજું, હું ભૂતકાળ વિશે જાણવા માગું છું. ભૂતકાળ એટલે જે થઈ ગયું છે પહેલાંના જમાનામાં કે પહેલાં જે થઈ ગયું છે તે, તો એના વિશે તમારે જાણવાનું મન થાય છે, તમને જિજ્ઞાસા જાગે છે, તો તમે કોની પાસે જશો? તો એ તો સ્વાભાવિક છે, બધા લગભગ દાદા કે દાદી પાસે જ જતા હોય. તો ચોરસમાં એ જવાબ લખવાનો રહેશે, જેની પાસે જતા હોય એની પાસે. ત્રીજું, મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. જો ખાનગી એટલે પર્સનલ, તમારી પોતાની ખાનગી વાત કે તમારે બીજાને નથી જણાવી એવી કોઈ વાત હોય અને તમારે કોઈને જણાવી હોય તો તમે કોની પાસે જાઓ છો, બરાબર. તો તમારી બહેન પાસે જતા હોય તો ત્યાં ખાલી જગ્યામાં લખવાનું છે બહેન. બહેન ભાઈ પાસે જતી હોય તો ચોરસમાં લખવાનું છે ભાઈ, બરાબર. ખાનગી વાત કોઈને કહેવી હોય તો તમારા મિત્રને તમે કહેતા હોય તો તમારે ચોરસમાં મિત્ર પાસે જાઉં છું એવું લખવાનું રહેશે. તમારી ઈચ્છા છે. ચોથું, જ્યારે મારાથી કંઈક ખોટું થાય ત્યારે, તમારાથી કંઈક ખોટું થઈ ગયું હોય, ઘરમાં કંઈક નુકસાન થઈ ગયું હોય, કંઈક તૂટી ગયું હોય, ત્યારે તમને બીક લાગતી હોય કે એવું કંઈક હોય ત્યારે તમે કોની પાસે જાઓ છો? જો પપ્પા પાસે જતા હોય તો ચોરસમાં પપ્પા, મમ્મી પાસે જતા હોય તો મમ્મી. એ રીતે આ ચારે ચાર ચોરસમાં તમારી મરજીના જવાબ તમે જેની પાસે જાઓ છો એના નામ એ લખવાનું છે. નામ નહીં પણ મમ્મી હોય તો મમ્મી, પપ્પા હોય તો પપ્પા, એ રીતે તમારે લખવાનું રહેશે. જો આગળ, સુરેખાના કુટુંબનો નિયમ છે. સુરેખા, હવે સુરેખા નામની છોકરીના કુટુંબની વાત કરવામાં આવી છે અહીંયા. કે એના કુટુંબનો એક નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં ચપ્પલ ઉતારીને આવવું.
સુરેખાના કેટલાક મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા. સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા. હવે જુઓ, સુરેખાના ઘરની વાત છે. સુરેખાનું ઘર એવું છે કે જેમાં એક નિયમ છે, બરાબર, કે જ્યારે પણ તમે ઘરમાં જાઓ છો ત્યારે ચપ્પલ બહાર ઉતારીને જ જાઓ. હવે આ એના ઘરનો નિયમ છે. સુરેખાના મિત્રોને આ ખબર નથી, એટલે સુરેખાના મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર, ચપ્પલ કાઢ્યા વગર ઘરમાં ઘૂસી જાય છે, ઘરમાં જતા રહે છે, એમ પ્રવેશી જાય છે. તો સુરેખાના દાદા આ જોઈ જાય છે, જે સુરેખાના દાદાને ગમતું નથી અને ગુસ્સે થઈ જાય છે, બરાબર. એવી રીતે ચપ્પલ કાઢીને અંદર જવું એ લગભગ બધાના જ ઘરનો નિયમ હોય. આપણા ઘરમાં પણ આપણને ગમે નહીં કે ચપ્પલ કોઈ પહેરીને આવી જાય, બરાબર. આપણા ઘરમાં પણ આપણે ચપ્પલ બહાર જ કાઢીને જતા હોય છે. ઘરના ચપ્પલ પહેરવાના અલગ હોય, જો અંદર પહેરતા હોય તો એ અલગ હોય, એને પછી બહાર પહેરવામાં ના આવે. તો એ નિયમ લગભગ બધા જ ઘરમાં હોય. પણ આ ઘરના નિયમોની વાત છે. તો આના સિવાય પણ બીજા ઘણા બધાના ઘરના નિયમો હોય છે. સવારે વહેલા ઉઠવું એક પણ નિયમ છે. સવારે વહેલા ઉઠીને રોજ ફરજિયાત પૂજા કરવી, પ્રાર્થના કરવી, મુસલમાન હોય તો નમાઝ પઢવી, આ બધા આપણા ઘરના નિયમ છે, બરાબર. તો એવી રીતે તમારા ઘરમાં એવો કોઈ ચોક્કસ નિયમ છે તો એ તમારે લખવાનો છે. જુઓ નીચેના પ્રશ્નમાં, શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે? તે કયા કયા છે, બરાબર. તો હવે અહીંયા એ જવાબ તમારે જાતે લખવાનો છે કે તમારા ઘરમાં નિયમો કયા કયા પાળવામાં આવે છે, એ જવાબ અહીંયા લખવાનો રહેશે, બરાબર. આ સિવાય તમે અત્યારે ઘરે બેઠા તમને ખૂબ સમય મળી રહે છે તો તમે તમારા ઘરમાં બધા જ સભ્યો જોડે વાતચીત કરો અને એમના શોખ શું છે, એ કેવી રીતે હસે છે, કેવી રીતે ગાય છે, બરાબર, એમને શું ગમે છે, ક્યાં જવાનું ગમે છે, આવું બધું તમે પૂછી અને જાણકારી મેળવી શકો છો. આગળ જુઓ, અહીંયા પાન નંબર 37 પર વિચારો અને કહો. હવે આગળ, તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે, બરાબર. હવે આપણે ખુશ હોય તો આપણે પણ હસતા હોય. કોઈ હસવા જેવી વાત કરે તો આપણે હસીએ, એ વસ્તુ અલગ છે. પણ આપણે જ્યારે દુઃખી હોય છે ને તો કોઈ હસવા જેવી વાત કરે ને તો પણ આપણને હસવું આવતું નથી, બરાબર. પણ અહીંયા તમને એવું પૂછવામાં આવ્યું છે કે કયા સભ્યને એવી આદત છે કે એ ખુશ હોય ત્યારે હસે છે, બરાબર. તો તમારા ઘરમાં પપ્પાને એવી આદત હોય કે મમ્મીને એવી આદત હોય તો એ જવાબમાં તમે લખી શકો છો. બીજો પ્રશ્ન, તમે ખુશ હોય ત્યારે શું કરો છો? હવે આ તમારી વાત છે, બરાબર. તમે ખુશ હોવ તો ડાન્સ કરતા હોય કે નાચતા હોય કે ગાતા હોય, બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે. આપણે જો અત્યારે શાળામાં આવવાનું હોત, વર્ગખંડમાં હોત તો આપણે આ બધાને પૂછીને ચર્ચા કરી શકત, તો બધાની આદત શું છે આપણને ખબર પડત. જો આગળ ત્રીજો પ્રશ્ન, હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું કરી શકે છે, બરાબર. જે વ્યક્તિ હસતો હોય એ ખુશ થાય, એના સિવાય બીજું એ શું કરી શકે છે? તમારા ઘરમાં જો પપ્પા બહુ ખુશ હોય ને તો તમને ફરવા લઈ જાય, બરાબર, કશું ખવડાવે, આવું પણ હોઈ શકે છે. તો એવી રીતે પણ તમે લખી શકો છો, બરાબર. કે બહુ ખુશ હો તો તમે કોઈની મદદ કરવાય જતા રહો, ફરવાય જતા રહો. પપ્પા ખુશ હોય તો પપ્પા ફરવા લઈ જાય. આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. પછી જુઓ, તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો, બરાબર. હવે તમારાથી મોટા હોય એમને તમે કેવી રીતે માન આપતા હોય, જેમ કે તમે આવી રીતે જવાબમાં લખી શકો છો કે અમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે. તેમની દરેક વાતને આદર અપાય છે. એ શું કહે છે? અમે માનીએ છીએ, બરાબર. પછી બહાર નીકળતા વડીલોને વંદન કરીએ છીએ, બરાબર. એવી રીતે નાની મોટી બાબતોમાં તેમના સલાહ સૂચન પણ માનીએ છીએ. આ રીતે તમારે વડીલોને માન આપતા હોય તો એ જવાબ લખવાનો રહેશે. આગળ જુઓ, તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે, બરાબર. હવે આજુબાજુ તમારા મિત્રો હોય કે આડોશી પાડોશીના છોકરા હોય એ લોકો કેવી રીતે માન આપે છે વડીલોને, એ તમારે નોંધવાનું રહેશે. છેલ્લે હવે જુઓ, જાણો અને કહો. ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા? આ તમારે પૂછવાનું જ છે તમારા દાદા દાદીને, બરાબર. આ પ્રશ્નના જવાબ લખવાની જરૂર નથી, પણ તમારે જાણકારી માટે તમારા દાદા દાદીને પૂછવાના છે કે એ લોકો નાના હતા ત્યારે શું શું કરતા હતા, બરાબર. પછી બીજો, ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટનાઓ સાંભળો. એમના જિંદગીમાં, એમની આટલી મોટી જિંદગી, દાદા દાદી આટલા વર્ષના થયા ત્યાં સુધીમાં એમના જિંદગીમાં શું શું થયું હોય, રમૂજી ઘટનાઓ એટલે કે હસવા જેવી પ્રસંગો જે થયા હોય પૂછવાનું છે, બરાબર. એ ત્યાં બે પ્રશ્નો તમારા દાદા દાદી હોય, નાના નાની હોય, તમારા વડીલને પૂછીને જાણવાનું છે, બરાબર. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. બધાને સમજ પડી જ ગઈ હશે. ચોપડીમાં
જ્યાં જ્યાં બોક્સ આપેલા છે, ખાલી જગ્યા આપેલી છે, એ તમને મેં સમજાવું એમ તમારા વિચારો લખવાના છે. એટલે બધું જ તમારે ગૃહકાર્યમાં લખવાનું રહેશે. અને જે પ્રશ્નના જવાબ છે જેમાં જગ્યા નથી આપેલી એ પ્રશ્નો આપણે EVSની નોટમાં લખીશું. ફરી હું પીડીએફમાં એકવાર તમને પ્રશ્નો બતાવી દઈશ અને તમારે એ રીતે લખવાના રહેશે. બરાબર? ઓકે, થેન્ક યુ.